તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો। હવે તેમાં 1 ચમચી જેટલું જીરું, 1 પિંચ જેટલી હિંગ અને મેં 1 વાટકી જેટલી ઝીણી સુધારેલી ડુંગળી લીધેલી છે। તેને એડ કરીને ડુંગળીને હાઈ ગેસની ફ્લેમ પર સારી રીતે સાતળી લઈએ। તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ડુંગળી થોડી સતળાઈને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે। તો હવે તેમાં 2 નંગ જેટલી લીલા મરચાંની સ્લિટ્સ અને 1 મોટી ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ એડ કરી દઈએ અને તેને સારી રીતે સાતળી લઈએ। તો લગભગ 2 મિનિટમાં જ મરચાં અને આદુ લસણની પેસ્ટ એકદમ સારી રીતે સતળાઈ ગયા છે। તો આ મસાલા એડ કરતા પહેલા ગેસની ફ્લેમ લો કરી દઈએ અને મસાલામાં અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને મેં 1 ચમચી જેટલો કિચન કિંગ મસાલો લીધેલો છે। તમે તેની જગ્યાએ ગરમ મસાલા પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો। હવે થોડું પાણી એડ કરીને મસાલાને તેલમાં સારી રીતે સાતળી લઈએ। તો મસાલાને આ રીતના તેલમાં સાતળવાથી શાકનો કલર અને સ્વાદ એકદમ સરસ આવે છે। તો લગભગ 2 મિનિટમાં જ આપણા મસાલા એકદમ સારી રીતે સતળીને તેની સાઈડ્સમાંથી તેલ છૂટું પડી ગયું।